આજનો આપણો વિડીયોનો વિષય છે કે કોઈ પણ વ્યક્તિ છે એ બિનવસીયતે ગુજરી જાય, એટલે એને વિલ બનાવ્યું ન હોય અને ગુજરી જાય, તો એની પાછળ એની જે વિધવા પત્ની છે એને, અથવા તો ત્યક્તા વિધવા જેને કહેવાય કે એને ત્યજી દીધી હોય, એને વિધવાએ બીજી જગ્યાએ મેરેજ કરી લીધા હોય, તેમ છતાં પણ એવી વિધવાઓને એના વારસાઈ મિલકતો જે હોય એમાં એનો હક મેળવવાનો અધિકાર છે. એ મતલબના આપણા કાયદામાં જેને કહેવાય કે હિન્દુ વારસા હક અધિનિયમમાં ફેરફારો કરવામાં આવ્યા છે. તો આ ફેરફારો કયા પ્રકારના છે, અને હવે કોઈ પણ હિન્દુ વ્યક્તિ છે એ મેરેજ કરેલો હોય અને એની પાછળ એની વિધવા પત્ની હોય, અથવા તો ત્યક્તા વિધવા પત્ની હોય કે જેને એને મૂકી દીધા હોય એવી વિધવા હોય, અથવા તો બંને આમ પતિ પત્ની જ હોય પણ સાથે રહેતા ન હોય, કાનૂની તકરારો ચાલતી હોય, ઘણા લાંબા સમયથી બંને અલગ અલગ રહેતા હોય, પતિ પત્ની તરીકેના ભલે એ લોકોના સંબંધો રહ્યા ન હોય પરંતુ કાનૂની સ્ટેટસ છે એ પતિ પત્નીનું હોય, તો આવી વખતે પણ જો પતિ છે એ વિલ બનાવ્યા વગર જો ગુજરી જાય તો આવી વિધવાઓ છે એને આ પતિની મિલકતમાં વારસો કે વારસાઈ હક મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. તેવા જે ફેરફારો આ કાયદામાં કરવામાં આવ્યા છે એની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો. વર્ષ 2005 પહેલાં જે હિન્દુ વારસા હક અધિનિયમ છે એમાં આવા પ્રકારની કોઈ જોગવાઈઓ નહોતી. એમાં જો કોઈ પતિ છે એ બિનવસીયત એટલે કે વિલ કર્યા વગર ગુજરી જતો તો એની ત્યક્તા વિધવાને કે પાછળ એની વિધવા પત્નીને આવા કોઈ હકો મેળવવાનો અધિકાર નહોતો. પરંતુ વર્ષ 2005થી આ કલમ છે, જે કલમ 24 હતી એને રદ કરવામાં આવી છે, હટાવી દેવામાં આવી છે, અને કલમ 5થી નવા એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા છે આ હિન્દુ વારસા અધિનિયમમાં. આ જે એમેન્ડમેન્ટ કે જે સુધારા કરવામાં આવ્યા છે એ સુધારા મુજબ એવી કઈ કઈ વિધવા પત્નીઓ હોય કે જેને પતિની મિલકતમાં વારસો મેળવવાનો હક છે કે અધિકાર છે એની આપણે આજ ચર્ચા કરીએ મિત્રો. તો એની એક ટૂંકી રૂપરેખા હું આપને આપું તો પતિ પત્ની વચ્ચે કૌટુંબિક તકરારો ઉપસ્થિત થવાના ઘણા કિસ્સાઓ સમાજમાં બનતા હોય છે, અને તેને કારણે પતિ પત્ની વચ્ચે કોર્ટમાં દાવાદુવીના પ્રકરણો પણ થતા હોય છે. આવા સંજોગોમાં જ્યારે પતિ પત્ની વચ્ચે તકરારો અંગે કોર્ટમાં દાવાદુવીના પ્રકરણો ચાલતા હોય, પતિ પત્નીને બોલવા ચાલવાનો વ્યવહાર પણ ન હોય અને પતિ પત્નીથી અલગ પોતપોતાની રીતે જીવન ગુજારતા હોય છે, પરંતુ કાયદાકીય લાંબી પ્રક્રિયાને કારણે તેઓ કાનૂની પ્રકરણોનો અંત આવેલ હોતો નથી. ત્યારે ચાલુ પ્રકરણ દરમિયાન જો પતિ ગુજરી જાય એટલે છૂટાછેડા ન થયા હોય, એને કોર્ટના કેસો ચાલુ હોય પતિ પત્નીના, અને બંને ભલે અલગ અલગ રહેતા હોય, ને જો એમાં પતિ ગુજરી જાય ને એને વસિયત બનાવી ન હોય તો આવી મિલકતમાં, પતિની મિલકતમાં આ જે વિધવા છે એને વારસો મેળવવાનો હક છે, અધિકાર પ્રાપ્ત થાય છે મિત્રો, એ હકદાર બને છે. એના સિવાય જ્યારે કોઈ પણ પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર કૌટુંબિક તકરારો ઉપસ્થિત થવાના કારણો બને, પતિ પત્ની વર્ષોથી એકબીજાથી જુદા રહેતા હોય અને એકબીજા સાથે અણબનાવ હોય, તથા એકબીજાના અહમની ટકરાવને કારણે એકબીજા વચ્ચે લગ્ન જીવનના હકો પણ ભોગવતા ન હોય, બલકે બંને પતિ પત્ની તરીકેના સંબંધોની કોઈ લાગણી પણ ન હોય, વ્યવહાર પણ ન હોય, માત્ર છૂટાછેડા ન થયા હોય, એને કારણે પતિ પત્ની તરીકેનું સ્ટેટસ ધરાવતા હોય, અને તે દરમિયાન જો પતિ ગુજરી જાય વિલ બનાવ્યા વગર, તો આવા કિસ્સામાં પણ આ જે વિધવા છે એને આ પતિની મિલકતમાં તમામ હકો, વારસાઈ હકો જે એનો ભાગ છે એ મેળવવાની હકદાર બને છે મિત્રો. આ સિવાય જ્યારે કોઈ પત્ની બદચલન હોય એવું સાબિત થાય, અથવા તો પતિ સિવાય અન્ય સાથે સંબંધ ધરાવતી હોય, તેવા સંજોગોમાં પતિ તેની પત્નીનો ત્યાગ કરે અને પત્નીને પોતાના રહેઠાણમાંથી કાઢી મૂકે, અથવા પત્ની પોતાના પતિનું રહેઠાણ છોડીને નાસી જાય અને પતિ પત્ની એકબીજાથી જુદા રહેતા હોય, તેવા સંજોગોમાં પતિ જો વિલ બનાવ્યા વગર ગુજરી જાય તો પણ આ પતિની મિલકતમાં જેને કહેવાય છે કે આવી પત્નીને, જે વિધવા પત્ની છે એને વારસો મેળવવાની હકદાર બને છે મિત્રો. આ સિવાય જ્યારે કોઈ પતિના મૃત્યુ બાદ તેની વિધવા બીજા લગ્ન કરે અને તેના બીજા પતિના રહેઠાણે રહેવા જાય અને પોતાના નામ પાછળ બીજા પતિનું નામ તથા અટક વાપરવામાં આવે તો પણ તેવી પુનઃલગ્ન કરેલ વિધવાને પણ તેના ગુજરનાર પતિની આ બિનવસિયતી મિલકતમાં વારસાઈ હક મેળવવાનો
પાત્ર ઠરે છે, હકદાર બને છે. એટલે મિત્રો હવે કોઈ પણ સ્ત્રી છે એને બીજા લગ્ન કર્યા હોય, પુનઃલગ્ન કર્યા હોય, એ બીજા પતિની સાથે રહેતી હોય, એના ભેગી રહેતી હોય, એના નામની પાછળ પણ બીજા પતિની નામ અને અટકો લાગતા હોય, તેમ છતાં જો પ્રથમ પતિ વગર વિલ બનાવે ગુજરી જાય તો એની મિલકતમાં એને વારસો મેળવવાનો એ અધિકારી બને છે. એવી આ કાયદામાં જોગવાઈ કે એમેન્ડમેન્ટ કે સુધારા કરવામાં આવ્યા છે મિત્રો. આ સિવાય જ્યારે પતિ ગુજરી ગયા બાદ વિધવા પોતાના પિયરે રહેતી હોય અને તેના સંતાનો એટલે કે વિધવાના સાસુ સસરા જોડે રહેતા હોય, યાને સંતાનો પોતાના દાદા દાદી જોડે રહેતા હોય, તેવી વિધવા પોતાના સંતાનો કે સાસુ સસરાને ગુજરનારના માતા પિતાની દેખરેખ કે કાળજી રાખતી ન હોય તો પણ ગુજરનારની વિધવા તરીકે ગુજરનાર પતિની બિનવસિયત મિલકતમાં વારસો મેળવવા હકદાર બને છે. એટલે મિત્રો જે સ્ત્રી છે એ પતિના ગુજરી ગયા બાદ જે સંતાનો છે એ દાદા દાદી જોડે રહેતા હોય અને એ સાસુ સસરાની દેખભાળ પણ રાખતી ન હોય, છોકરાઓની પણ દેખભાળ રાખતી ન હોય, તો પણ આ પતિની મિલકતમાં એને વારસો મેળવવાની એ અધિકારી બને છે, હકદાર બને છે. એવી આ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. જ્યારે પતિ ગુજરી ગયા બાદ વિધવા પુનઃલગ્ન કરી લે અને તેના સંતાનો વિધવાના સાસુ સસરા જોડે રહેતા હોય, યાની સંતાનો પોતાના દાદા દાદી જોડે રહેતા હોય, તો પણ વિધવા પોતાના પતિની બિનવસિયત મિલકતમાં વારસો મેળવવા હકદાર બને છે. આ કિસ્સામાં પણ એવું છે કે વિધવા અને એને પોતે બીજા લગ્ન કરી લીધા હોય અને એના જે પહેલા પતિના સંતાનો છે સાસુ સસરા જોડે રહેતા હોય, તો પણ જો એ પતિ છે બિનવસિયત એટલે કે વિલ બનાવ્યા વગર ગુજરી જાય તો એને પતિની મિલકતમાંથી એનો ભાગ મેળવવા કે એનો વારસો મેળવવાની હકદાર બને છે મિત્રો. અને આ જે પત્ની છે, વિધવા પત્નીઓ એક હોય કે એકથી વધુ હોય, એને પ્રથમ દરજ્જાની એટલે કે જે પ્રથમ વર્ગના વારસદારોમાં એનું સ્થાન હોય છે. હવે આવા જે પતિ ગુજરી જાય વિલ બનાવ્યા વગર તો એ પાછળથી આ વિધવાઓને શું ભાગ મળી શકે, કેટલા પ્રમાણમાં ભાગ મળી શકે એની ચર્ચા કરીએ તો પ્રથમ વર્ગના વારસોમાં બિનવસિયતી મરનાર હિન્દુ પુરુષના મિલકતનું વિભાજન નીચે જણાવેલ નિયમો મુજબ થાય છે. બિનવસિયતી ગુજરનાર હિન્દુ પુરુષની વિધવાને એક ભાગ મળશે, પરંતુ જો એકથી વધુ વિધવાઓ હોય તો બધી વિધવાઓને એક સાથે મળીને એક ભાગ મળશે. એટલે જે ભાગ પાડવામાં આવે છે એમાં એ વિધવા પત્નીને એક ભાગ મળશે. એટલે માની લ્યો કે 2 પુત્ર હોય કે 2 સંતાનો હોય અને 2 વિધવાઓ હોય તો ટોટલ એમાં 3 ભાગ પાડવામાં આવે, 2 સંતાનોના ભાગ અને જે ત્રીજો ભાગ છે એ આ વિધવાનું, અને જો વિધવા એકથી વધુ હોય તો આ ત્રીજા ભાગમાં બંને વિધવાને અડધો અડધો ભાગ મળે. આ રીતની વહેંચણી ભાગની કરવામાં આવે છે. ટૂંકમાં હિન્દુ વારસા અધિનિયમમાં કલમ 5 થી વર્ષ 2005માં આ બધા સુધારા કરવામાં આવ્યા છે, જેમાં જે હિન્દુ પતિ છે જો એ વિલ બનાવ્યા વગર ગુજરી જાય તો એની ત્યક્તા વિધવાને, જે મેં હમણાં આપને આ વિડીયોમાં સમજૂતી આપી કે એક કરતાં વધુ જો વિધવા હોય તો એને કઈ રીતે ભાગ મળે, વિધવાના જો બીજી જગ્યાએ મેરેજ થઈ ગયા તો પણ એ પ્રથમ પતિની મિલકતમાં ભાગ મેળવવાની હકદાર બને છે. મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. આપ જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં. તેમજ વિડીયો છે તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને વધુને વધુ લોકો સુધી આ કાનૂની માહિતી છે એ પહોંચી શકે અને લોકો છે અને જો કોઈ લોકો આવા કોઈ કિસ્સા કે આવા કોઈ કેસ કબાડામાં ફસાયેલા હોય તો એ લોકોને આ વિડીયોના માધ્યમથી માહિતી મળી શકે અને આ વિડીયો છે એમને મદદરૂપ થઈ શકે. મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.